અમદાવાદ દૂરદર્શન પ્રસ્તુત હાસ્યના ગમત ગુલાલ કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું હું વિનુ ચાર્લી હાર્દિક સ્વાગત કરું છું. આપણે હાસ્યની વાત લઈને આવું છું, પણ હસવાની સ્ટાઇલ હોય છે. જેવો ધંધો હોય ને એ રીતે માણસો દાંત કાઢતા હોય. મારી બાજુ મેં કાકારી છે, જ્યારે હસતા હોય ત્યારે કોઈ જૂના બુડોનું કોઈ ખટારો ચાલુ થતો હોય તો એકદમ સેલ્ફ મારતા હોય ને એવું લાગે. મેં તો કાકા આ કઈ સ્ટાઇલ? કે હું આમ જ દાંત કાઢું છું, હું 20 વર્ષથી ખટારો ચલાવું છું. મોઢામાં ખટારો ખાલી દીધો. બીજા એક ભાઈ તો છે, એ તો હશે તો જ્યારે સાયકલમાં પંચર પડી જાય ને જેમ હવા નીકળી જાય એ દાંત કાઢે. એ આપણે ખબર ના પડે હવા ક્યાંથી કાઢી. ને ઘણા તો ધંધો એવો હોય, એને પંચર દુકાન હશે. એક ભાઈ તો દાંત કાઢે પાછું ખેંચી લે. મેં કીધું આ કઈ સ્ટાઇલ? કે હું થોડુંક પાછું ખેંચી લઉં, મારો ધંધો એવો છે. શું? એ કે હું વ્યાજ વટાવનું કામ કરું. બોલો એમાં વ્યાજ કેમ કાપી લે? થોડું હસવાનું કાપી લ્યો. પણ માણસને દરેક ઠેકાણે હસવાનું મળતું. હમણાં એક બેનને પૂછ્યું તમારું નામ શું? તો ઓલા બેન કે થોડુંક અઘરું પડશે. અઘરું શું પડશે? કે પહેલાં તમે ગાયને કાઢો ને પછી ના પાડો. મેં કીધું ગાય તો કંઈ ઊભી નથી ને. એમ નહીં, ગાય ઊભી હોય તો તમારે આઘી કરવી હોય તો શું કરો? મેં હી પછી ના પાડો. ના, જે હીના નામ છે. મને પસીને આવી ગયા. તો વળી બાજુમાં એક બીજા ભાઈ ઉભા. તમે તમારું એ કે આપણે આ બેન કરતા ઊંધું. મેં શું? પેલા ના પાડો પછી ફૂ કરી નાખો. બી શું? નાથું ભાઈ. હા, પણ ખાસ કરીને બાળકોમાં ઘણી જોક બને. હમણાં મેં નવી ટૂથપેસ્ટ લીધી હશે તો મેં મારા આગળ બીજે દિવસે જોયું હાવ છીપતરી કરી નાખી, હાવ ખાલી. મેં કીધું આ નવી તમારા છોકરાએ પૂછ્યું તે બેટા આ પપ્પા મેં છે ને આ પિન્ટુને જરાક છે ને મેં આલી ટૂથપેસ્ટ આપી હતી. મેં જરાક ટૂથપેસ્ટ આપી હોય એમાં કે આ ખાલી થઈ જાય? એ કે ખાલી તો થઈ જાય ને, મેં છઠ્ઠે માળેથી આપી હતી. એમાં ખાલી થઈ જાય ને, બહુ ધ્યાન રાખવું. હમણાં તો એક બાબુ કીડીની પાસે બિલોરી કાઢ દઈને જતો હતો. શું કરે? ગોતું છું. મેં કોને ગોતસ? કીડીની વાય મને કે મારા મમ્મીએ મીઠાઈ સંતાડી છે ને એ ગોતું છું. આ કીડી જ્યાં જશે ને ખબર પડી જાય. બોલો, કીડીનો ઉપયોગ કરજો બાળકોનો. નાના બે બાળકો વાત કરતા એ કે બોલો મારા પપ્પા છે ને તિજોરીમાં માથું રાખીને સૂઈ જાય. એ કેમ? મુગટ પહેરે છે સોનાનો. એ કે નાના એને સોનાની 32 છે. રાતના કોઈ કાઢી જાય તો બહુ ધ્યાન રાખવું પડે. એક બાબત બે છોકરા વાત કરતા કે મારા પપ્પા તો બહુ તૈયાર હોય કે ગમે બાકસ લેવા જાય ને તો સળી ગળે 1 2 3 બરાબર સળી છે કે નહીં. જરાક ઓછી હોય તો બાજાબાજી કરે. એ કે મારા પપ્પા એવું છે. મારા પપ્પા તો છે ને આખી બાકસ ચેક કરીને લે. બોલો, ફટાકડા લેવા ગયા હતા ને એમાં ચેક કરીને ફટાકડા લઈ આવ્યા. બોલો, બધા ઠૂસિયા નીકળ્યા. પછી મેં તો આ કેમ? કે હું ચેક કરીને લઈ આવ્યું, બધા ફોડીને લઈ આવ્યા હતા. હમણાં તો એક આ ફટાકાની દુકાન હતી, હળગતી હતી આમ ઓચિંતાને. એક ભાઈ ઉભા થાય, હવાઈ ચાકરી, જમીન ચાકરી, રોકે, બૂમ, તળા પડે, પાક ભરું, ધૂમધામ. હું મુંજાઈ ગયો. મેં કીધું તમે તો ફટાકડા નિશાત લાગો છો. મને કે નિશાત નહીં ક્યાં કર્યો, આ દુકાન હળગે મારી છે. મને ખબર હોય ને ક્યાં ક્યાં ફટાકડા છે. મેં તમે આવો કેમ આનંદ કે આપણે વીમો ઉતરાવ્યો છે ને, ચિંતા નથી. પછી આવા આનંદ કરો, બહુ ધ્યાન રાખવું પડે. હા, હમણાં બે બાળકોને મેં કીધું જાઓ ભેંસનું દૂધ લઈ આવો, જો આમાં 2 લીટર. તો છોકરો તો ગયો કે આમાં ભેંસનું દૂધ આપો. ઓલા દુકાનવાળો કહે બેટા આપણા થાળીમાં ભેંસનું દૂધ સમાશે નહીં તો કાંઈ વાંધો નહીં, બકરીનું આપી દે. બહુ ધ્યાન રાખવું પડે. સ્કૂલમાં બહુ જોક બનતી. હમણાં માસ્તર ભણાવતા હતા કે મને ઊભો થાય જોઈ अपने किए पर पानी फेर डालना. इसका मतलब क्या है? कि साहब साव सहेલું છે, ફ્લશ. સાહેબ મુંજાઈ ગયો. બહુ ધ્યાન રાખવું પડે. હમણાં મનિયાને પૂછ્યું મને ઊભો થાય જોઈ મંકી એટલે? આ સાહેબ મંકી એટલે આ સાહેબ વાંદરો.
સાહેબ ગરમ થઈ ગયા. સાહેબને વાંધો કે ના સાહેબ મંકી એટલે વાંધો. વળી સાહેબ ખીજાણા. હા, ચોપડીમાં જોઈને જવાબ દીધો ને. મન્યો કે સાહેબ મેં ક્યાં ચોપડીમાં જોયું હતું, મેં તો તમારી સામે જોઈને કીધું હતું. આ બાળકો ભણતા સાહેબ મૂંઝાવી દીધી. હમણાં સાહેબ ભણાવતા હતા કે દિલ્હીમાં કુતુબ મિનાર આવેલો છે. કુતુબ મિનાર ક્યાં આવેલો છે? દિલ્હીમાં. દિલ્હીમાં શું આવેલું છે? કુતુબ મિનાર. ત્યાં છગન સુઈ ગયો હતો. સાહેબ જોઈ ગયા. છગન આમ કાન મેળા, હે તું શું આવસ કે ભણવા આવસ? એ કે સાહેબ હું તો ભણવા જાઉં છું. તો કેમ સૂતો છે? એ કે ના ના હું ભણું જ છું. એ કે સૂતા સૂતા. એમ હમણાં શું ભણાયું ખબર છે? એ કે હા સાહેબ હમણાં તમે કહેતા હતા ને દિલ્હીમાં કૂતરા બીમાર છે. સાહેબ બીમાર પડી ગયા. બહુ દેખ. સાહેબ એક સવાલ કર્યો કે બાળકો એક સવાલ પૂછ્યું, આપણને ઘણી વાર દેખાય પણ આપણે પકડી ના શકાય એવી કઈ વસ્તુ છે? મન્યો સાહેબ હું કહી દઉં. તમે ખીજાયું ને તો કહું કે એમાં ખીજાવાનું શું હોય? દેખાય પણ પકડાય ને એવી કઈ વસ્તુ? સાહેબ કહું તમારી ચોટલી. રોજ દેખાય છે કે પકડવી કેમ? હા, સાહેબને બોલાવી દે. સાહેબ હમણાં ઇતિહાસનો સવાલ કે રાજા રામ મોહન રાય કોણ હતા? તો છગનો કે સાહેબ સાવ છે, ચારે ચાર ભાઈઓ હતા. મેં ઘણી વાર ઘરમાં મારે જોક બનતે. મારા પત્નીની બે ચાર ખાનગી વાત કહી દઉં. હા, હમણાં મેં કીધું તું મારા દિલમાં રહેજો ડાર્લિંગ. મને કહે તમારા દિલમાં તો કેટલા કલાકાર ને આ ને તેને આખું ઓડિયન્સ ને ઘણું રહેતું હોય છે, મને એ ગળદીમાં ગમે જ નહીં. મેં તો ક્યારે હી કે તમારા મગજમાં રહીશ, ખાલી જગ્યાએ ગમે લ્યો. અને આમ મગજ વગરનો કહી દો. હા, હમણાં મેં મારે રાડ પાડીને બોલાવી ને મારે કામ હશે તો રાડ પાડી, હે વરસાદ પડ્યો એવી ઠેકડા મારી. મેં તો વરસાદનું ટીપું નથી, વરસાદ ક્યાંથી પડ્યો? એ કેમ નહીં તમે મારા વર થાવ કે નહીં? મેં તો હા, તમે સાધના પાડ્યો. બોલો આમ વરસાદ પાડી દે આપણને. હા, હું એમાં આખો ભીંજાઈ ગયો. તો હમણાં અમારે એક સખી ક્લબ છે. તો મને કે મારે સખી ક્લબમાં જોઈન્ટ થવું છે. તો હું એને ભેગો ગયો. બધું નામ બામ લખાવતા હતા. કોઈ તમારા પતિદેવ શું કરે છે? હજી હું કંઈ કહેવા જાઉં નોકરી કરું છું. એ પહેલાં તો મારા વાઈફ જ કહી કે મારા પતિદેવ બિલ્ડર છે, બિલ્ડર. એટલે હું મૂંઝાઈ ગયો. મને હું ક્યાં આમ કહી રહ્યો, હું બોલ્યો ને ઘરે આવીને મેં ગગલાવી હું બિલ્ડર છું. એ કે બિલ્ડર જ કહેવાય. મેં કેમ? એ કે મેં કાંઈ ખોટું નથી કીધું. ઓલા બિલ આવે છે, મોબાઈલનું બિલ, ઘઉંનું બિલ, દૂધનું બિલ, કેવા ડરી જાવ છો? બિલ જોઈને ડરી જાય એટલે બિલ્ડર કહેવાય. બોલો અમારે આવી રીતે જોક બની હતી. હમણાં મને કહું મેં કહ્યું તારા સખી ક્લબમાં મને તો કદી લઈ જાય. મને કે અહીંયા પુરુષને આવવાની મનાઈ છે, પણ તમને હું ગુરુવારે ચોક્કસ લઈ જઈશ, આવતા ગુરુવારે. તો મને લઈ ગયા. મને હાઈ ક્લાસ તૈયાર કરી ગયા. તૈયાર હું કરી? મને તૈયાર બે કરી હાઈ ક્લાસ રીતે લઈ ગયા. પછી ઇનામ મળ્યું. બોલો પછી મેં ઘરે આવી શેનું ઇનામ મળ્યું હતું? કે તમને તૈયાર કરીને કેવી લઈ ગઈ હતી? તો મેં કીધું શેની હરીફાઈ હતી? કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની. એમાં હું હાથમાં આવી ગયો. હમણાં તો હું ઘરે ગયો તો મારા વાઈફ કે જલ્દી વાણંદને બોલાવો. મેં કેમ? જલ્દી વાણંદને બોલાવો, આપણે બે છોકરા ને આપણે 4,000 ટકા કરાવી નાખીએ. ટકા શું કામ કરાવવા છે? ગુજરી ગયું છે કે એમ નહીં. હમણાં તમે સાંભળ્યું છાપવામાં આવ્યું છે કે આ વખતે વિશ્વયુદ્ધ ફાટી નીકળવાનું છે ને વસ્તીના માત્ર 4% બચશે. તો આપણે બચી જાય ને. અમારે આમ ટકા કરાવી નાખ્યો. તો હમણાં હું તો ઘરે ગયો તો અનાજની ઢગલી કરી, થોડો ઘઉંની ઢગલી, ચોખાની ઢગલી, મગની ઢગલી. પછી મને કે તમારો નવો કોટ આપો. તો મેં કીધું કેમ? મને આપો ને. કોટ રાખ્યો. મને કે દર્શન કરો, મંદિરે જવાની જરૂર નથી. મેં શેના? કે અનકોટના. હું ગરમ થઈ ગયો. મેં એ કોટ છે ને ઉપર રાખી દીધો. મેં કહ્યું તું એ દર્શન કર. મને કે શેના? મેં કીધું આપણે જુનાગઢ જવું ને આ ઉપરકોટના. હમણાં અમારા ઘરે મહેમાન આવ્યા હતા તો શરબત બનાવીને પીવડાવ્યું હતું. શરબત પીધા ભેગો તો મહેમાન થો કરી નાખ્યું. મેં કીધું આ શેનું શરબત પીવડાવ્યું હતું? એ કે આપણે એના ઘરે ગયા હતા ત્યારે એને શું પીવડાવ્યું હતું? શરબત. મેં તો આ શરબત પીવું શેનું પીવડાવ્યું હતું? મેં તો ખસનું. એ કે આપણે એને ખરજવાનું પીવડાવ્યું. ક્યાંકથી ખરજવું કાઢે ખબર ના પડે. હા, ને હમણાં અમારે સાડીની દુકાન છે. અમારે શું છે ગોરધનભાઈ,
તો મને ગોરધભાઈ રસ્તામાં ભેગા થયા. મને કહે, વિનુભાઈ તમને એક વાત કરું, દુઃખ ના લાગે. શું કે તમારા વાઈફને એક શરીર આવું જાડું ને આવી જગ્યા રોકે, શેથકની સાડી ને સેલા ને ઘરચોળા વીખા વીખ કરાવે, 4 દી થયા લોહી પી જાય, કંઈ લેતા તો છે નહીં, તો શું ખાલી ખાલી હેરાન કરતા હશે. એટલે મેં ઘરે આવીને ગગલાઈ ગયો. મેં કીધું, ઓલા ગોરધભાઈની દુકાને જાસ, તારે કંઈ લેવું ના હોય સાડી સેલા, તો શું કામ ખાલી ખાલી એ બધું? એ કે હું તો રોજ લઉં છું, એને ખબર ના પડે એમાં હું શું કરું? મારે આ ગોરધભાઈને કહેવાય. હા, હમણાં તો એક ભાઈ અમારા હવાઈ ચોકમાં છોકરા લઈને આમ ચક્કડી ફરી આમ ફેરવતા હતો. મેં તો શું કરો છોકરાઓની? કે ઘરેથી કીધું છે અમારા પત્ની કે જાઓ બાળકોને જરાક હવાઈ ચોક ચાંદી બજાર બધે ફેરાઈ આવો. મેં તો આમ ફેરવાય કોઈ દી? તેડીને ફેરવવાનું એટલે બધે ચક્કડી ફેરવતા હતા. બોલો, તો આમાં છોકરો ગુજરી જાય. હા, ને ઘણી હોટલમાં જોક બની જાય હતા. હમણાં એક હોટલમાં જમવા બેઠો, ત્યાં કાકોને ભત્રીજા આવ્યા, કઢી ખીચડી મગાવ્યા, 2 ચમચા મગાવ્યા. તરત કે બાબાને કે બાબા આ કરજે, આ તો પપ્પા તમે કરજો. પછી ચમચા ભાઈ મોઢામાં ફટાફટ ખાઈ ગયા. 2 મિનિટમાં તો કઢી ખીચડી ખાઈ ગયા. મેં તો આ સ્ટાઇલ ગજબ, વીખે અમે આમ જ ખાઈએ. મેં કેમ? કે અમે કડિયા છીએ. મોઢામાં ધંધો ખાલી દીધો. મારી બાજુમાં બીજા કાકા આવ્યા હશે, એ છોકરાને ખીજાતે, આખી ચડી ખાખી ચડી, આખી ચડી ખાખી ચડી, આખી ચડી ખાખી ચડી. હું મૂંઝાઈ ગયો. મેં કીધું આ ખીચડી હોય નહીં, પેન્ટ કહેવાય. એ કેમ નહીં, હું આને ખવડાવવાનું ગુજરું કે આ ખીચડી ખા ખીચડી, આ ખીચડી ખા ખીચડી, આ ખીચડી ખા ખીચડી, આખી ચડી ખાખી ચડી, આખી ચડી ખાખી ચડી. બોલો, ખીચડી ચડી કરી નાખ્યો. બહુ ધ્યાન રાખવું પડે. હમણાં મારા મિત્ર છે અમદાવાદના, પરમારભાઈ કરીને, મને કે ચાલો આજે તમે સરસ હોટલમાં જમવાનું લઈ જાઓ. તો એસી હોટલમાં મેં કીધું જાય. તો એસી હોટલ ગઈ હતી, તો મને બહાર બેસાડ્યો તડકા ધૂમમાં. મેં કીધું અંદર, મને કે બહાર મજા આવશે. મેં આ તડકા ધૂમમાં, મને કે સરસ ખાવું છે ને, અહીંયા સરસ આવશે. જમવાનું સરસ આવ્યું. પછી મેં પૂછ્યું આપણે અંદર એસી હોટલમાં કેમ ના બેઠા? મને કે અંદર બરાબર જમવાનું ના આપે. કીધું કેમ? કે બહાર હૈકાસ આપ્યા. મેં કોને કીધું? કે જો એને બોર્ડ કેવું માર્યું છે કે બહારના ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. આવી રીતે હેરાન કરી દીધી આપણને. હા, હમણાં એક ભાઈ તો આવ્યા ને, હોટલમાં બેઠા હતા, ગરમા ગરમ શું છે? ઓલા કે પૂરી ભજીયા, બીજું કંઈ ગરમ, દાળ ભાત શાક રોટલી, બીજું કંઈ ગરમ, મસાલા ઢોસા, બીજું કંઈ ગરમ, બધું ગરમ, બીજું કંઈ ગરમ, ચા દૂધ કોફી, બીજું કંઈ ગરમ. એક જ પૂછે. પછી ઓલા વેટરે કે ભાઈ મારો મગજ ગરમ છે. એ કે એમ નહીં, જુઓ રસોડામાં જાઓ, જે કંઈ ગરમ હોય લઈ આવો. રસોડામાં ગયો તો ધગધગ તો કોળસો જોઈ, કે આ કોળસો જ ખવડાવી દેવાય. ચીપિયો ભરી ડીશમાં લ્યા ગરમા ગરમ. ઓલા ભાઈ કે થેન્ક યુ, ખિસ્સામાંથી બીડી કાઢી હળગાવીને આવી લાગ્યા. બાકસ ના મળી ગઈ. હમણાં હું તો ચા પીતો હતો, અડધી ચા પીધી ને તો આમ મેં જોયું ને એમ એક માખી દેખાણી. એટલે મેં વેટરને બોલાવી, મેં આ કપમાં આયા માખી. એટલે મેં તો હમણાં ચા બદલાવી દેશે, સોરી કહેશે, બીજી લઈ આવશે. મેં તો આ કપમાં માખી, બીજી ક્યાં? ને શું બી કે 2 હતી. કે લે એક તો પીવાય જ ગઈ ને. તો પાછું મેં તો આ બદલા, અરે મને કે જલ્દી પી જાઓ ને, માખી માખી કર્યો છે કે 5 રૂપિયાની ચામાં કે હાથી ઘોડા ના આવે, પી જાઓ. મેં કીધું શું પી જાઓ જલ્દી. પછી બીજા સાંભળશે ને કે માખી માખી, તો એ રાડ કે અમને માખી કેમ નહીં? એટલે અમારે કેટલાક જવાબ દો એમ કહીને માખીવાળી ચા પીવડાવી દીધી. બહુ ધ્યાન રાખવું પડે. ને હમણાં હું તો એક હોટલમાં જમવા ગયો તો 30 રૂપિયાનું ખાધું. એટલે વેટર 30 રૂપિયા. તો મેં ખિસ્સા ફફડ્યા, કંઈક ખિસ્સામાં કુદરતી પાકીટ ભૂલાઈ ગયું, પૈસા નહોતા. એટલે મેં ઓલા ભાઈને કીધું કે હું હાસ્ય કલાકાર વિનુ ચાર્લી છું ને બાજુની હોટલમાં ઉતરો છું ને પાકીટ ઘરે ભૂલાઈ ગયું છે, પૈસા આપી જાઉં તો હાલશે? મને કે બરાબર, તમારું નામ શું? વિનુ ચાર્લી હાસ્ય કલાકાર. તો પાર્ટીમાં લખ્યું વિનુ ચાર્લી હાસ્ય કલાકારના ₹30 બાકી રાખીને ગયા છે. અવડું બોર્ડ માર્યું. મેં કીધું અવડું મોટું બોર્ડ યાર તમે અહીંયા મારો. તો મને કંઈ કાંઈ વાંધો નહીં, યાદ રહે ને, તમને યાદ રહે, મને યાદ રહે, બાળકો બધાને યાદ રહે. પણ મેં કીધું આ બોર્ડ તમે લખો, અમારી ઇજ્જત જાય ને, હમણાં દઈ જાઉં છું. આવડું મોટું મને કે કોઈ નહીં વાંચે આ બોર્ડ તમારું. મેં કીધું આવડા ડબ્બા જેવા અક્ષર લખ્યું છે, કેમ ના? એ કે નહીં વાંચે, આ તમારો કોટ માથે રાખી દેશું. બોલો, કોટે ઉતારી લેવાની વાત આવી હતી. બહુ ધ્યાન રાખવું પડે.
હા, ઘણી વાર ભિખારી જોક કરતા હોય. બોલો. હા, તો હમણાં એક ભિખારી, દીદી દીદી લાકી નાપી દીદી અંધાઉં બાબા 1 રૂપિયા કા સવાલ હે. એટલે હું ત્યાંથી નીકળ્યો. મેં કીધું, એ બાબા તારી એક આંખ તો ખુલ્લી છે. હે કોઈ બાત નહીં, 8 આના દે દો. 8 આના માગી દીધા. હા, હમણાં તો એક છોકરાને દઈ આવી, 8 વર્ષ છોકરો, એ કે મને કોઈ 50 રૂપિયા આપો તો મારા મા બાપ ભેગો થઈ જાઓ, મને કોઈ 50 રૂપિયા આપો તો મારા મા બાપ ભેગો થઈ જાઓ. મેં કીધું એસટી આગળ ભાગે છે ને, મેં કીધું એના મા બાપ 12 ગામ હાલ્યા ગયા છે, રહી ગયો હશે, એટલે બધા ભેગા કરી 50 રૂપિયા કરી દો. હળી દો તો હર કરતો બોલો ગેલેક્સી ટોકી જતી એમાં કરી ગયો. કીધું અહીંયા કે મારા મા બાપ આમાં છે લ્યો. હમણાં એક ભાઈ તો રાડા કીધું, મને કોઈ બીડી પીવડાવો, મને કોઈ સિગરેટ પીવડાવો. મેં કીધું આવું ના મગાય, દમ થઈ જાય. હા, તો મને દમ કરાવી દો, ભલે મને દમ થઈ જાય, મને દમ કરાવી દો. મેં કીધું કેમ? કે મારા પત્ની રોજ કહે છે તમે દમ વગરના છો. હું તો એકદમ ભાઈ ગો, મરાવી દે ને આપણને. હા, બહુ ધ્યાન રાખવું પડે. હા, હમણાં એક ભિખારી માગતો હતો કે સાહેબ 1 રૂપિયાનો સવાલ છે. તો ઓલા સાહેબ કે જો હું છે ને વિજ્ઞાનનું સાહેબ છું, ગણિતના સાહેબ આવે ને પાછળ એની આગળ માગજે લ્યો. ભિખારી મૂંઝાઈ ગયા, બહુ ધ્યાન રાખવું પડે ક્યાં શું માગવું. હા, ડૉક્ટરની 1-2 વાત લઈ લઈ. હમણાં એક ડૉક્ટર આગળ ગયો તો મેં કીધું તબિયત બરાબર છે. મને કે તમે ચા પીવો છો? મેં ચા ટી તો એકાદ કપ. મને કે જો ખોટું, તમારે ઓછામાં ઓછું 5-7 જેટલી ટી પીવી પડે. કેમ? જો ભ્રુકુટી ટી આવ્યો એટલે 1 કપ ચા એ પીવી, પછી દ્રષ્ટિ બીજો કપ એનો પીવો પડે, પછી પેચોટી એમાં ટી આવ્યો વળી 1 કપ ડૂટી, આ ઘૂટી ને તમે જો પહેરતા તો લંગોટી. મેં કીધું આટલી બધી ચા પીઓ તો ડાયાબિટીસ છે. હા, ભલે થઈ જાય, હું ડાયાબિટીસનો સ્પેશિયાલિસ્ટ છું. પહેલાં તો આપણે ડાયાબિટીસ કરાવે પછી દવા કર્યો. હમણાં ડૉક્ટરે બોર્ડ માર્યું હતું ટાડા સ્પેશિયાલિસ્ટ. મેં કીધું આ તો વકીલમાં હોય ટાડાના કેસ ને બધું. મને કે આ ટાડા સ્પેશિયાલિસ્ટ કેમ લખ્યું છે? મને કે બોર્ડ બહુ ટૂંકું લાંબુ છે ને, લખ્યું છે ટાઇફોઇડ અને ડાયાબિટીસના સ્પેશિયાલિસ્ટ. એવું ટૂંકું કર્યું. બીજા મેં કીધું લાંબા થઈ જાય, આમાં બહુ ધ્યાન રાખવું પડે. હા, ને ઘણી વાર ડૉક્ટર આગળ એક ભાઈ ગયા કે ડૉક્ટર સાહેબ મને તબિયત બરાબર નથી. ડૉક્ટર સાહેબ તબિયત જોઈ, પછી કે તમારું ઓપરેશન કરવું પડશે. શું નામ તમારું? કે મારું નામ બાપભાઈ. કે બાપભાઈ તમારું ઓપરેશન કરવું પડશે. કે હા સાહેબ, ઓપરેશન કરતા આમ દવા કે ગોળી હોય તો ભલે ને આપણે. એ કે એમાં કંઈ બીવા જેવું ન હોય. ડૉક્ટર હિંમત આપતા હોય કે તમે હિંમત રાખો, ઓપરેશનમાં હિંમત રાખો, માઇનોર ઓપરેશન છે, 10 મિનિટનું કામ છે, બીવા જેવું નથી, હિંમત રાખો, હિંમત રાખો. એટલે બહુ હિંમત આપી ને એટલે બાપભાઈ તો તૈયાર થઈ ગયા, ઓપરેશનની બરાબર તૈયારી. તો વળી શું થયું? ઓચિંતાના બાપભાઈ મહિના પથાઈ બેઠા, ડાક્ટર સાહેબ બીક લાગે છે, હિંમત નથી હાલતી, હિંમત નથી હાલતી, હું જિંદગીમાં પહેલી વાર ઓપરેશન કરાવું છું, હિંમત નથી હાલતી. ડૉક્ટર કે હિંમત રાખો, હિંમત રાખો, અમે બીએ છીએ, અમે પહેલી વાર ઓપરેશન કરીએ છીએ. બાપભાઈ યાની આઠપલ થઈ ગયા. ભાઈ બાપભાઈને અટક જાની, બધાને ઓળખાણ આપે, આઈ એમ મિસ્ટર બાપભાઈ જાની, હાથ બાથ મિલાવે. પછી એકવાર મને ઓળખાણ, આઈ એમ મિસ્ટર બાપભાઈ જાની. કોઈક બીજા બેન ભેગા હતા, બધું હા કે મિસિસ બીજાની. બીજાના બેરા રખડો છે કેમ નહીં, બીજાની એટલે બાબુભાઈ જાની. હા, બહુ ધ્યાન રાખવું પડે. હમણાં 2 દારૂડિયા ભેગા થઈ ગયા. એ કે ભાઈબંધ બોલો, હું દારૂ પી જાઉં છું ને ઘરે જાઉં એટલે મને 3 કલાકે નીંદર આવે. બોલો, નીંદર જ નથી આવતી હો. બીજો કે હું તો પથારીમાં પડ્યા ભેગી નીંદર આવી જ જાય, પણ મને તકલીફ શું કે હું પથારી ગોતતા મને 3 કલાક લાગે. હમણાં એક દારૂ હતો, આમ નીચું જોઈને હાલ્યો ગયો, સીધા વાણીની દુકાનમાં રહી ગયો. એ કે દાઢી કરો, દાઢી કરી દો. એ કે જા ઊંચું જુઓ તો દાઢી થાય. નહીં, ઊંચું નહીં જવાય, દાઢી કરો. પણ એ કે ઊંચું જો તો દાઢી થાય ને. કે ઊંચું તો નહીં જવાય. તો કે તો દાઢી નહીં થાય. અચ્છા, તો વાળ કાપી નાખો. વાળ કપાવી નાખ્યા, તાલ હતી તોય. આ બહુ ધ્યાન રાખવું. હમણાં તો એક ભાઈ સંગીતમાં બેઠા છે ને,
ક્લાસિકલનો પ્રોગ્રામ છે. મદન 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 મોહન મદન મદન મોહન. દારૂ મૂંઝાઈ ગયો, ઊભો થાય. ભાઈ તમારે મદન મોહન માલવિયા બોલવું છે ને, જલ્દી બોલી દો ને, તમે ઘર ભેગા થાય. રસ્તામાં ઘણી વાર મારા મિત્ર છે વસંત પરેશ, હમણાં મને ભેગા થઈ ગયા હવાઈ ચોકમાં. મેં કીધું શું પરેશ કેમ છો? મેં કેટલા વાગ્યા? મને કે 12 વાગ્યા. 1 મિનિટે નહીં થયું ને બીજા ભાઈ કેટલા વાગ્યા? વસંત પરેશ કે 12:30 વાગ્યા. એટલે મેં કીધું પરેશ તું મને 12 વાગ્યાનું કહેશ ને આ ભાઈને તું 12:30 વાગ્યાનું કહેશ તો ખરેખર ટાઈમ કેટલો થયો કે તો ખરેખર. મને કે 12 વાગ્યાનું જ કીધું છે. મેં તો હમણાં મેં સાંભળ્યું ને 12:30 વાગે કીધું. મને કે તું આને ઓળખાશ? નહીં કે મારો સાળો છે. એટલે મેં એને કીધું 12:30 વાગ્યા. એટલે આ સંબંધમાં અડધી કલાક આપણી નીકળી જાય, બહુ ધ્યાન રાખવું પડે. હા, ને ઘણી વાર તો બહુ ધ્યાન રાખવું પડે. હું મારા ઘરની બહાર નીકળું ને તો રોજ એક ભાઈ મને કે કા શેઠ, એટલે હું રાજી થાઉં, બરાબર મજામાં. વળી બીજે કા શેઠ રોજ મને પૂછે. પછી એકવાર મેં કીધું આ હું શેઠ નથી, હું નોકરી કરું છું. એટલે મેં ભેગથી કીધું કે ભાઈ તું 15 દી થયા મને રોજ શેઠ કહીને માન આપસ, મને વાંધો નથી, પણ હું ખરેખર શેઠ નથી હો, હું નોકરી કરું છું. તો ભાઈ કે હું તમને ક્યાં શેઠ કહું છું? મેં તું રોજ તો કહેશ ને કાં શેઠ? એ કહે ના ના તમને કોઈ કહેતું જ નથી, મેં રોજ સાંભળું છું ને. એ કે હું તો ગાંઠલેટ એમ કહું. શેઠનું ગાંઠલેટ કરી નાખ્યું. મેં તો આને પૂછ્યું ને તો સારું હતું. હા, અમારા જીવનમાં જોક થાય. હમણાં મારા ઘરમાં ઉંદર વધી ગયા એટલે મારા વાઈફ કે જાઓ ઉંદર પકડવાનું પાંજરું લઈ આવો. હું તો ગયો બજારમાં, સવારનો પોર હતો, અગરબત્તી કરતા હતા. મેં તો ઉંદર પકડવાનું પાંજરું છે? મને કહે છે. બતાવ્યું. મેં કેટલા રૂપિયા? મને કહે 25 રૂપિયા. મેં તો કંઈ વ્યાજબી કરો, હું કલાકાર છું. કે એમ કલાકાર છે? જાઓ 2 રૂપિયા ઓછા આપજો, બસ 23 રૂપિયા આપો. ને હજી કંઈક વધારે છે, કંઈક વ્યાજબી કરો. ચાલો એ કંઈક બોણીનો સમય છે ને 20 રૂપિયા આપી દેજો બસ. ને હજી કંઈક વ્યાજબી કરો. મને કે તમારે ખરેખર પાંજરું લેવું છે? મેં કીધું હા લેવું છે. ઠીક, હાલો તમારે શું લેવું છે? મેં કીધું 15 રૂપિયા. મને કહે લાવો, દીધું. એટલે હું વિચાર કરું આ 25 વાળું પાંજરું મને આ 15માં ભટકાવે છે. એટલે મેં સ્વાભાવિક પૂછ્યું, મેં આ ઉંદર છટકી નહીં જાય ને? તો મને કે ઉંદર છટકે કે ના છટકે એ તમારે જોવાનું, મારે તો તમે ને છટકતા નહીં જોવાનું. હમણાં એક ભાઈ તો કે, મેં કહ્યું કેમ જો અદા હતા 60-70 વર્ષના. મેં કીધું કેમ? એ કે મારે તો એક જ ડાયલોગમાં આખું જીવન પૂરું થઈ ગયું. મેં શું? એ કે જો હું સવારે 8 વાગે હું ચીકુ વેચું છું, આજથી 8 વાગ્યાથી રાતના 8 વાગે 12 કલાક ચીકુ. ચીકુ લ્યો મીઠા ને મધુરા ચીકુ લ્યો. પછી રાતે ઘરે આવું તો મારે 4 છોકરા, એને 3 છોકરા, એટલે કેટલા થાય? મેં 12 છોકરા. પછી 12 છોકરા હું રમાડું, એમાં 8 ડાયલોગ. ચીકુ લ્યો મારો ચીકુ લ્યો. રાતના 12 વાગી જાય. બોલો આને મોંઘવારી નડે? એક જ ડાયલોગ બાકી જિંદગી પૂરી કરી નાખ્યો. એક કૂતરાને ખાવાને બિસ્કીટ લેવા ગયો. મેં કૂતરાને ખાવાને બિસ્કીટ છે? દુકાનવાળો કે છે. ખાવા છે કે બાંધી દઉં? હું મૂંઝાઈ ગયો. મેં તું ખાવા છે હો? એમ ખાવા છે? બધું હા. કૂતરાને ખાવાને બિસ્કીટ તમે ખાશો? મેં કીધું હા. હું એના સામે 4-5 પડીકા ખાઈ ગયો. પછી હાલવા જ મને કહે ભાઈ પૈસા. કૂતરા આગળ પૈસા. હમણાં હું નોકરી કરતો હતો, તમે સાહેબ મને કે તમે કેમ કાલે આવતા નથી? મેં સાહેબ હું નાતાલમાં આવ્યો હતો, આ રવિવાર રજામાં આવ્યો હતો, હમણાં બીજી આપણે દિવાળી રજા એમાં આવ્યો હતો. મને કે રજામાં અવાય? તમે બોર્ડ માર્યું છે રજા સિવાય આવું નહીં. હા, પણ મેં તમે સ્ટેજ બેસતા કેમ નથી? ખુરશી પર તો કોઈ જોતો નથી. મેં સાહેબ બોર્ડ વળી બતાવ્યું. મેં શું લખ્યું છે? કામ વગર બેસવું નહીં. અમને કંઈ કામ છે ને નથી બેસતા. એટલે આ રીતે અમારા જીવનમાં જોક ઘણી બની જતી હોય. પણ ઘણી વાર અકસ્માત એવા થાય. મારા એક મિત્રને ઘરે ગયો તો આમ બલ્બ ચડાવવા ગયો, અંધારું હશે ને તો ગુલાબ ચડાવી ભપ કરતો પડી ગયો. મેં શું શીખ્યા? વિનુભાઈ હમણાં નળ નથી આવતા ને તો 9 દિવસે નાયો નથી. તમે નાયા નથી, પડી થોડું જવાય? એ કે એમને હું આમ બલ્બ ચડાવી ગયો કે મારી બગલ સૂંઘાઈ ગઈ.
ઘણી વાર અકસ્માત એવા થઈ જાય. પણ હું તમને કહું છું કે અહીં આપે શાંતિ રાખી મને સહકાર આપી સાંભળ્યું એ બધું સૌનો આભાર.